પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના 22 વર્ષીય ભારતીય મુસાફરને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર 240 ગ્રામ સોનાની ચેઇન, જેની કિંમત અંદાજે 17.47 લાખ છે, તેની ચોરી કરવાનો પ્રયાસ કરતા ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. મુસાફરે દોહાથી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI 972માં મુસાફરી કરી હતી અને તેણે સોનાને ટોફી રેપર્સમાં છુપાવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો. કસ્ટમ્સ અધિકારીઓએ બેગેજ એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ છબીઓ જોયા પછી આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. વધુ તપાસ દરમિયાન તેમણે ટોફી રેપર્સમાં ચતુરાઈથી છુપાવેલી સોનાની ચેઇન શોધી કાઢી. મુસાફરને તરત જ અટકાવવામાં આવ્યો અને કસ્ટમ્સ અધિનિયમ હેઠળ સોનાને જપ્ત કરવામાં આવ્યું. એક કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું કે અધિકારીઓની ચુસ્ત નજર અને બેગેજની કાળજીપૂર્વકની તપાસને કારણે મુસાફરનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. આ ઘટના કસ્ટમ્સ અધિકારીઓના ઓનગોઈંગ પ્રયાસોને હાઇલાઇટ કરે છે કે તેઓ ચોરીની પ્રવૃત્તિઓને રોકવા અને દેશની સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે. આ મુસાફર કોઈ મોટા ચોરીના નેટવર્કનો ભાગ છે કે કેમ તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ વિભાગે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે.